નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। જેમ કે તમે બધા લોકો જાણો છો કે હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રને ખૂબ જ વધારે મહત્વ આપવામાં આવે છે। જ્યારે પણ કોઈ વ્યક્તિ મકાન બનાવે છે તો તેમાં વાસ્તુશાસ્ત્રનો વિશેષ રોલ હોય છે। વાસ્તુશાસ્ત્રના હિસાબથી જ ઘરના રૂમ બનાવવામાં આવે છે। કઈ ચીજ કઈ દિશામાં હશે તે પણ વાસ્તુશાસ્ત્ર અનુસાર નક્કી કરવામાં આવે છે। એવું કહેવામાં આવે છે કે જે ઘરનું વાસ્તુ સારું હોય છે ત્યાં હંમેશા સકારાત્મક ઉર્જા રહે છે, જે ઘરની પ્રગતિ માટે શુભ માનવામાં આવે છે। વળી ખરાબ વાસ્તુવાળા ઘરમાં હંમેશા નકારાત્મક ઉર્જા રહે છે, જે ઘરમાં ઘણી બધી પરેશાનીઓનું કારણ બને છે। જ્યારે પણ વાસ્તુની વાત કરવામાં આવે છે તો લોકો મોટા ભાગે રૂમની દિશા તો નક્કી કરી લેતા હોય છે, પરંતુ ઘરની અંદર રાખવામાં આવતી નાની નાની ચીજોને વાસ્તુના હિસાબથી રાખતા નથી। તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ઘરમાં રાખવામાં આવેલ ઘણા સામાનનું પણ વાસ્તવમાં ખૂબ જ વધારે મહત્વ હોય છે। જો તેમને ખોટી જગ્યા રાખી દેવામાં આવે તો પરેશાની ઊભી થઈ શકે છે। આ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને ઘરમાં પીવાના પાણીને રાખવાની સાચી અને ખોટી દિશા વિશે જણાવવા જઈ રહ્યા છીએ। સામાન્ય રીતે બધા ઘરમાં એક જ સોર્સમાંથી આવેલા પાણીનું સેવન કરતા હોય છે, જેના લીધે આ પાણી પરિવારના બધા સદસ્યોને કનેક્ટ પણ કરે છે। આ સ્થિતિમાં આ પાણીનું સાચી દિશામાં હોવું ખૂબ જ જરૂરી હોય છે। પાણી સ્ટોર કરવા માટે લોકો માટલું, ટાંકી, વોટર ફિલ્ટર વગેરે ચીજોનો ઉપયોગ કરે છે। તેવામાં તમારે કોશિશ કરવી જોઈએ કે આ બધી ચીજોને વાસ્તુશાસ્ત્રમાં દર્શાવવામાં આવેલી યોગ્ય દિશામાં જ રાખવી જોઈએ। આજકાલના સમયમાં ભાગ્યે જ અમુક લોકોના ઘરમાં માટીનો ઘડો જોવા મળે છે। આજના સમયમાં લોકો ઘરમાં ફ્રીજ વગેરે હોવાને લીધે માટીનો ઘડો ખૂબ જ ઓછો રાખે છે। પહેલાના સમયમાં પાણીને ઠંડુ રાખવા માટે માટીના ઘડાનો ઉપયોગ કરવામાં આવતો હતો। માટીના ઘડામાં પાણી રાખવાથી પાણી ફક્ત ઠંડુ થાય એટલું જ નહીં, પરંતુ તેના અન્ય ઘણા ફાયદા પણ છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે પોતાના ઘરમાં માટીનો ઘડો રાખેલ છે તો તમારી ધન સાથે સંબંધિત બધી જ પરેશાની દૂર થઈ શકે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પાણીથી ભરેલો ઘડો અવશ્ય રાખવો જોઈએ। તેનાથી ઘરમાં ક્યારેય પણ ધનની કમી થતી નથી। તમે એક નાનું માટીનું કળશ પણ પાણી ભરીને ઘરમાં રાખી શકો છો, પરંતુ ઘડામાં હંમેશા પાણી ભરીને રાખવું જોઈએ। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર દિશાને કુબેરની દિશામાં માનવામાં આવે છે। આ દિશામાં જળનું સ્થાન ખૂબ જ શુભ રહે છે। એટલા માટે પાણી ભરેલો ઘડો હંમેશા ઉત્તર દિશા તરફ રાખવો જોઈએ। તેનાથી ઘરમાં હંમેશા ધનનું આગમન થતું રહે છે। આજના સમયમાં ભગવાનની પ્લાસ્ટિક, ફાઇબર વગેરેની પ્રતિમાઓ આવવા લાગે છે, પરંતુ પૂજા કરવા માટે હંમેશા માટીની પ્રતિમા જ શુભ માનવામાં આવે છે। એટલા માટે ઘરમાં ભગવાનની માટીની મૂર્તિ રાખવી જોઈએ। તેનાથી ધન સાથે સંબંધિત પરેશાનીઓ દૂર થાય છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની પૂર્વ અને ઉત્તર દિશામાં પીવાનું પાણી રાખવાથી સૌથી વધારે લાભ મળે છે। આ દિશાઓમાં સૌથી વધારે પોઝિટિવ એનર્જી હોય છે। આ પ્રકારનું પાણી પીવાથી ઘરના બધા લોકો પણ પોઝિટિવ રહે છે। ઘરમાં લડાઈ ઝઘડા ઓછા થાય છે અને ઘરની પ્રગતિ પણ ખૂબ જ વધારે થાય છે। તમે ઈચ્છો તો પશ્ચિમ દિશામાં પણ પાણી પીવાનો ઘડો રાખી શકો છો, પરંતુ તેનાથી કોઈ ફાયદો પણ થતો નથી અને કોઈ નુકસાન પણ થતું નથી। વાસ્તુ અનુસાર ઘરની દક્ષિણ દિશામાં પીવાના પાણીનો ઘડો રાખવો જોઈએ નહીં। આ દિશામાં ઘરની સૌથી વધારે નેગેટિવ એનર્જી એકત્રિત થાય છે। દક્ષિણ દિશામાં પાણી રાખવાથી નકારાત્મક ઉર્જા પાણીમાં ભળી જાય છે। ત્યારબાદ જે પણ વ્યક્તિ આ પાણી પીવે છે તેના મનમાં નકારાત્મક વિચાર આવવા લાગે છે।
જેના લીધે ઘરના લોકોની વચ્ચે વારંવાર ઝઘડા થાય છે. સાથોસાથ આ નેગેટિવ એનર્જી તમારા કામ અને પ્રગતિ ઉપર પણ નકારાત્મક અસર કરે છે, જેના કારણે તમારી પૈસાની નુકસાની અને વધારે ખર્ચ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એટલા માટે આ દિશામાં ભૂલથી પણ પીવાનું પાણી રાખવું જોઈએ નહીં. જેવી રીતે માટીના ઘડામાં પાણી ભરીને રાખવાથી સુગંધ આવે છે, એવી જ રીતે ઘરમાં પાણી ભરેલો માટીનો ઘડો હોવાથી પરિવારના સદસ્યોની વચ્ચે મધુરતા ભરેલા સંબંધો રહે છે. ઘરના સદસ્યોની વચ્ચે પરસ્પર પ્રેમ જાળવી રાખવા માટે નાની નાની સજાવટ કરેલી માટલી પણ રાખી શકો છો. જો તમારે ધન સાથે સંબંધિત પરેશાની હોય તો પાણીથી ભરેલા માટીના ઘડાની પાસે દીવો પ્રગટાવવો જોઈએ. તેનાથી બધી જ આર્થિક પરેશાનીઓ દૂર થઈ જાય છે. માટીના ઘડાથી દરરોજ છોડમાં પાણી નાખવાથી માનસિક તણાવમાં પણ લાભ મળે છે. તો મિત્રો, આ હતી આજની ધાર્મિક વાત. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ મિત્રો.